આપણી જમાડે જમાડે કઈ નમતું થોડા દે હોય સીતર તો ખબર પડે પડે સીતર શેરીમાં આવો શું હોય કે નહીં બહુ ઓછા હોય ને નથી મળતું ના કાથી આવે ખબર નહીં પડતી એટલે આ વાડી હોય તો નીકળે વાડી નીકળે આ નો નીકળે નીકળે તો હા ભાગર નથી ખાઈ નહીં હું પલા ગયા આયો જો ના આ મોટી બની હા આ છે ને અજગરનું બસું છે આને કહેવાય ઇન્ડિયન રોક પાઇથન ભારતીય અજગર આ જરાય જેરી ન હોય આ હે ને હાવ બિનજેરી છે કરડે આની અંદર છે ને 4 થી વધારે આમ વાકા દાંત હોય આમાં ઝેર એક ટકોય ન હોય આને કહેવાય ઇન્ડિયન રોક પાઇથન અજગરનું બસું છે બેબી પાઇથન આ ઝેરી નથી આતા તમે જોવો તો તમને ખબર પડે કે ક્યુ ઝેરી છે ક્યુ નહીં આપણે બધાય હરફ ઝેરી સમજીએ સીધો મારવા કે ભાઈ હરફ ઝેરી છે માર નાખે બધાય હરફ ઝેરી નથી હોતા આપણે અહીંયા તો ખાલી ચાર જ હરફ ઝેરી આવે બાકી બધાય બિનઝેરી હરફ છે આ હે ને અજગરનું બસલું છે આપણે બરાબર ભાઈ બરાબર ના ના નામ આવે આમાં મોટી જેવી તારે કામ કરો લાવો ઢાકણું આપે એક સાકુ લઈ લ્યો ને હવા હાટું આપણે હોલ પાડો ડાકુ લઈ લે ઉયો હોય તો યાર સાકુ હાલે સાકુ લઈ લ્યો એટલે હવા હાટું આ રહ્યું જો ટીટોડી હા અલી ઉઠો હારી નમસ્કાર મિત્રો, તો આપણે જે બેબી રોક પાયથનનું રેસ્ક્યુ કર્યું હતું તેને આપણે હવે તેના કુદરતી આવાસમાં જંગલ વિસ્તારમાં આઝાદ કરવા આવી ગયા છે. તો તેને તેના કુદરતી જંગલ આવાસમાં આપણે આઝાદ કરી દઈએ. આ છે મિત્ર ઇન્ડિયન રોક પાયથનનું બેબી, ટૂંકમાં એનું બચ્ચું.